આ બીજી ફાર્મર્સ માર્કેટ છે જ્યાં કપડાં પણ મળે છે. હેટ ઘણી બધી છે અહીંયા, તાપ બહુ હોય એટલે ઘણી જાતની, અને કપડાં પણ મળે છે. આ 3 શર્ટ લેવા હોય તો $15 મળે, સારી પ્રાઇસ કહેવાય. કોટન હોય એટલે અહીંયા કોટનનું વધારે ચલણ ગરમીને કારણે. બીજી જાતની હેટ મળે છે, કેટલી જાતની આખી હેટની જ દુકાન છે અહીંયા આગળ. હેટ અને ટી શર્ટની ભરમાર છે અહીંયા આગળ. આમાં તમારે કોઈ જાતનું નામ કે કશું ના હોય, ફ્લોરિડા કે એવું, એ સસ્તામાં $12 મળે તમને. આ ડ્રેસીસ છે, લોંગ ડ્રેસીસ મેક્સી ટાઈપના, $12.99 મળે છે. એક કરેલા ટી શર્ટ કહે છે, એનો ભાવ વધારે છે, $12.99 મળશે. ફ્લોરિડાનું નામ તો લખેલું જ હોય બધે. આ લાંબી બાઈના શર્ટ છે, $7.99. ખોટો ભાવ ના કહેવાય. હેટની દુકાન છે, અને આ બધા શર્ટ અમુક ટાઈમ ટેક્સસમાં પહેરાતા હોય, કાઉબોય. આ ટેક્સસની હેટ છે. આ એક અરોમા ઓઇલનું અહીંયા સારું એવું ચાલે છે. એનાથી ઊંઘવા માટે, માનસિક શાંતિ માટે કામ લાગે. એના માટે માણસો પૈસા ખર્ચતા હોય છે. કેટલું કામ લાગે સાંભળવું નથી. સામાના કડા અને એ બધું મળે છે. માણસો માને કંઈક તકલીફ થતી હોય એને દૂર કરવા માટે બધા ટ્રાય કરે. એકવાર વાપર્યું છે પણ મેં ક્યારેય એનું કોઈ રિઝલ્ટ જોયું નથી. બ્રેસલેટ, નેકલેસ, નેકલેસ બધું મળે છે. કપડાં કેટલા બધા વેચાય છે. સ્કૂલ બેગ છે. સેન્ડલ્સ, સ્ટવ જો $940 જબરજસ્ત મોટો સ્ટવ. ઘણા ઇન્ડિયનો વાપરતા હોય છે. બહાર ગરાજમાં ખાવાનું બનાવતા હોય છે, પાર્ટીઓ કરતા હોય છે. જુદી જુદી જાતના ગેસ સ્ટવ છે. તમે બાટલો લઈને લગાડી શકો ને ચાલુ કરી શકો. પરમેનન્ટ સર્વિસ કરવાની જરૂર નથી. અમારે બધાને ત્યાં લગભગ ઇલેક્ટ્રિક જ હોય છે. નહીં તો ફોનની પણ એક બજાર છે. ફોનના કવરો મળતા હોય. આ દાગીનાની લેડીઝની ફેવરેટ માર્કેટ. એટલે સોનાનું ચાંદીનું એવું નથી, ખોટું હોય પણ ભાવ પણ સારા એવા હોય, અને કાળું ઘડીકમાં ના થાય એ ટાઈપનું હોય. બેગ ફૂડ માર્કેટ છે અહીંયા આગળ. ખાવાનું તો અહીંયા બધાને બહુ શોખ હોય છે. શનિવારે કોઈ બનાવે નહીં, એ ઘરે અહીંયા લઈને જાય અને ત્યાં અહીંયા ખાઈને જાય એવું હોય છે. પિકલ બેરલ તો પહેલી વાર જોઈએ આવો કોઈ સ્ટોર. તમારે ઘણી બધી જાતના પિકલ અહીંયા મળતા હોય છે. મોટે ભાગે કાકડી ને એ ટાઈપના, અને કાંદાનો પણ કરે છે. બરફનો ગોળો ખાતા હોય તો પિકલ ખાતા હોય માણસો. આનું પણ પિકલ બનાવેલું. મરચાં એવા આવતા હોય છે જે બહુ તીખા ના હોય, એનું પણ પિકલ છે. બાઇસિકલની શોપ છે. જો કેટલી બધી બાઇસિકલ છે. અહીંયા બાઇસિકલ માણસો વધારે ચલાવતા હોય છે કેમ કે વેધર સારી છે ને એક્સરસાઇઝ કરવામાં માને આ લોકો. સનગ્લાસીસ તો હોવાનો જ, પણ આ કેટલા બધી જાતના ગ્લાસીસ અહીંયા મળે છે. ભૂલી ગયા હોય તો તમને વાંધો ના આવે, લઈ લેવાય. નાના મારા વિડીયોમાં કહ્યું હતું માણસોને બુક વાંચવાનો બહુ શોખ હોય છે, એની પાસે પૈસા ખર્ચે છે. આ લોકો જૂનામાંથી લાવતા હોય પણ પ્રમાણમાં એની પરિસ્થિતિ સારી હોય. ઘણાથી ટોપ 100 રૂપિયા અહીંયા મળે છે.
બેકિંગ માટે, ખાવા માટે, ડાયાબિટીસના ઘરાકો માટે ઘણી બધી જોવા મળે અહીંયા જો નવી પણ મળતી હોય અને જૂની પણ મળતી હોય. ટ્રાઇસિકલ જેવું જે માણસો ઘણી વખત શોપિંગ કરવા જતા હોય તો આમાં જાય, પાછો બાસ્કેટ છે શોપિંગ કરીને લઈને આવે. તો મિત્રો તમે જાણો છો હું અત્યારે ફ્લોરિડામાં છું થોડા દિવસ, અને તમારી જે કંઈ ફરમાઈશ હશે એ પૂરી કરવાનો ટ્રાય કરીશ. ફરમાઈશ કરતા રહેજો, કોમેન્ટને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આ ફાર્મર્સ માર્કેટના ઘણા બધા ભાગ છે. અંદરનું છે એર કન્ડિશન હોય છે, બહાર એટલી ગરમી નથી એટલે ચાલે આજે જવામાં. સુંદર ફૂલો છે, દોદલોનું એકલો તમે બધા ભેગા કરીને બનાવો તો સરસ મજાનો ફ્લાવર બને. અહીંયા બધી જૂની વસ્તુઓ વેચાતી એન્ટિક મોંઘી મળતી હોય, માણસો વેચી નાખી હોય તો પણ અહીંયા રીસેલ થાય છે એનું. આ જૂની વોચ છે, એન્ટિક બધી વસ્તુઓ વેચાય છે અહીંયા આગળ. ક્રિસમસનો સામાન એક તો ચાલુ હોય છે. આ જો પર્સીસ છે અહીંયા આગળ $4 એક, $10 3 મળે. આ કંઈક તમને ભારે ઇન્ટરેસ્ટ પડશે. આ જ્યોતિષીમાં હશે, ક્રિસ્ટલ બધા વેચે છે અને ત્યાં વેચવાથી તમારું બધું સારું થશે એ ટાઈપનું ત્યાં માને છે. અહીંયા પણ માને છે વીટીઓ પહેરવામાં. મૂડની રિંગ હોય છે. આ ડોગને નાવાના શોપને સોપ અને શેમ્પૂ હોય છે. મને તો યાદ છે હું નાની હતી ત્યારે લાઈફ બોય તંદુરસ્તીની રક્ષા કરે છે, લાઈફ બોય, અને એક હતો લક્સ. એ બેને ઓળખતી હતી. પછી વળી સિન્થોલ નીકળ્યો. અહીંયા જો કેટલી વેરાયટી જોવા મળે છે. મેકઅપના સામાનની કોઈ ક્યાંય કમી નથી. અહીંયા સોનું વેચવાની પણ દુકાન છે. ઇન્ડિયાના સોનાની કિંમત તમને ઘણી બધી લાગે છે. આ બધી અગરબત્તી છે, મંદિરની પૂજાની વસ્તુઓ છે અહીંયા મળે છે. ચોખ્ખું લખે છે ક્રેડિટ કાર્ડ નથી અમે લેતા, એટલે કેશથી જ તમારે ખરીદવું પડે. માર્કેટમાં એન્ટર થવાનું રૂલ્સ શૂઝ અને શર્ટ રિક્વાયર્ડ, નહીં તો માણસો એમને એમ ચાલે આવે એવા હોય છે અહીંયા ઘણી વખત ગરમીમાં ખાસ કરીને.